હા હું સાથે બેઠી છું અને મોબાઈલમાં મથો છું. અરે મેલ કરતો હતો એક. બોલ ને શું થયું? તમને એવું લાગતું નથી કે પ્રેમથી બેઠા હોય તો બે ચાર વાત કરી લઈએ? કરી લેવાય ને. અને ઘરનું કઈ ટેન્શન નથી તમને? ઘરનું શું કામ ટેન્શન હોય? અરે મેં લગ્ન કરી લીધા અને હવે મારું અડધું ટેન્શન લેવાવાળી જો કોઈ આ ઘરમાં આવી ગઈ હોય તો પછી મારે જ એકલા એ બધું ટેન્શન લેવાનું હે? આ તમને ખબર છે ને? શું? હા, તમારી બેન જુવાન થઈ ગઈ છે. હવે એને પરણાવવાનો સમય આવી ગયો છે. એના માટે કોઈ છોકરો બોકરો જોવો છો કે નહીં? અરે જો મને તો એટલી ખબર પડે છે કે યોગ્ય સમય આવે ને બધા કામ થઈ જાય છે. હા કહેવાય છે ને કે કીડીને કણ, હાથીને મણ અને મારી બેનને પણ સમય આવે મળી જશે. ક્યારે? તમે ગોતો ત્યારે મળે ને. આમ કોઈને વાત કર્યા વગર તો કોઈ તમને છોકરો બતાવવાનું નથી. અરે છોકરો નથી મારી સોરી લે અરે છોકરો નથી મારા ઘરમાં અને છોકરી શોધવાની નથી. છોકરી છે મતલબ મારી બેન છે. અરે જો કોઈને ઘરે દીકરી હોય ને તો એના માગા તો દીકરાઓના ઘણા આવે. એમ જ બેન માટે પણ ઘણા છોકરા પૂછે છે. પૂછે છે? હા એટલે ઘણા પરિવારોમાંથી છોકરાઓના માંગા આવે છે. જોવા બોલાવો, કોઈને બોલાવતા તો નથી. અરે પણ થોડોક સમય ખમી જાય ને. એકવાર બેન હા પાડી દઈ ને પછી આપણે કંઈક વિચારીએ એમ. સારું. અને એમ હવે તમે ખર્ચા વર્ચા ઓછા કરજો. શું કરવાનું? કેમ કેમ ભાઈ કેમ? બીજા મેં ખર્ચા હું કરી નાખ્યા? અરે કેમ કેમ શું? હા, બેનને પરણાવવાની છે, એનો કરિયાવર, એના લગ્નનો ખર્ચો એ કઈ નથી કરવાનો? મારામાં છે ને આટલી ત્રેવડ તો છે જ કે હું ખર્ચા પણ કરી શકું અને મારી બેનના ધામધૂમથી લગ્ન પણ કરી શકું. એટલે તો કહું છું, આજે ફાલતુના ખર્ચા કરો છો ને, દોસ્તારો સાથે પાર્ટીઓ કરો છો, પીઝા ખાવા લઈ જાઓ છો, એ બધા ખર્ચા ઓછા કરો ને. થોડી બચત કરો. મીરાબેન, શું થયું? હા મતલબ ભાગીને કેમ આવ્યા? શું થયું? ટ્રેન છૂટી ગઈ તારી. કૂતરું પાછળ પડ્યું લાગે. આપણી ગલીનું છે જ એવું કૂતરું. કેટલી વાર મેં કીધું છે આ. અરે તમે ચૂપ રહો ને, સાંભળો તો ખરા. ભાભી, હું સીવણ ક્લાસે જાઉં છું. હા તો એનું શું થયું? ત્યાં રસ્તામાં રોજ એક છોકરો ઊભો હોય છે. હા કોઈ દિવસ કંઈ બોલ્યો નથી. એ મતલબ નીકળતો હોય છે અને મને જોતો હોય છે. હા તો એનું શું એ કે ને. અરે સાંભળો તો ખરા તમે. હા બોલી. આજે એણે છેડતી કરી. શું વાત કરે છો તું? હા ભાઈ, અચાનક જ મારો હાથ પકડી લીધો અને જેવું તેવું બોલવા લાગ્યો. જ્યાં ત્યાં ટચ કરતો હતો એ મને. હાથ છૂટીને ભાગીને ઘરે આવી છું. ઓળખે છે તું એને? છે કોણે? ખબર નહીં. સાગર, શાંતિ રાખો. શું શાંતિ રાખો? કાલનો આવેલો આવારા છોકરો ગમે તે મારી બેનની છેડતી કરી જાય અને તું કહે છે કે શાંતિ રાખો. એ ત્યાં જ હોય છે, સીવણ ક્લાસ જવાના રસ્તામાં રોજ હોય છે. પહેલી વાર નથી જોયો મેં એને, પણ કોઈ દિવસ એણે મારી છેડતી નહોતી કરી. આજે ખબર નહીં શું થયું અને આજે હું ફોન પણ નહોતી લઈ ગઈ. માંડ કરીને ઘરે પહોંચી છું ભાઈ. અરે પણ આવા લોકોને તો સબક શીખવાડવો જ પડે સાગર. હા તે શીખવાડવો જ પડે ને. અને તને કહું છું તું ડરીને શું કામ પાછી આવતી રહી? તો ત્યાં કોઈ હતું નહીં, શું કરું એકલી? કોઈ નહોતું તો શું થઈ ગયું? તમારે હાથ નહોતા? બે ઝાપટ ખેંચીને મારી દેવી જોઈએ ને. હું ડરી ગઈ હતી. મને ખબર નહોતી પડતી કે શું કરું. એ જ તો વાંધો છે તમારા લોકોનો. હા તમારા ડરનો જે લોકો ફાયદો ઉપાડે છે. બાકી કોઈ છોકરાની ઓકાત નથી કે છોકરી ઉપર બુરી નજર પણ કરી શકે. ભાઈ તું સમજતો કેમ નથી? એની પાસે કઈ હથિયાર હોય તો કાંઈ મને થઈ ગયું હોત તો? સારું. ત્યાં કોઈ હતું પણ નહીં. સારું તે જે કર્યું ને સારું જ કર્યું. હા ચાલ અત્યારે મને છે ને ત્યાં નથી જવું. શું કામ? શું કામ નથી જવું? અરે પણ ડરે છે શું કામ? તારો ભાઈ છે ને તારી સાથે. ના ભાઈ, મને બહુ ડર લાગે છે. હવે હું સીવણ ક્લાસે પણ કાલથી નહીં જાઉં. કાંઈ એવું કરવાની જરૂર નથી. હા ડરવાની જરૂર એને છે અને જો કોઈ ડરશે ને તો એ ડરશે, તું નહીં. અને કોઈની બીકે આપણે ઘરે બેસવાની કાંઈ જરૂર નથી. હા. તમારે તમારા સીવણ ક્લાસ ચાલુ જ રાખવાના છે. એને સબક શીખવાડો. તમે લોકો સમજતા કેમ નથી? એ આવારા છોકરો છે. એ કઈ તમને પૂછીને નહીં વાર કરે. એની પાસે કોઈ હથિયાર હશે કે એવું? જો મને ડર લાગે છે એટલે હું ના પાડું છું ને. અરે કે આપણે કે હાથમાં બંગડીઓ પહેરી છે? બંગડીઓ પહેરી છે? મને કાંઈ નથી આવડતું કરતા. હા જે હોય તે. હું છે ને મારી બેનનું રક્ષણ કરી શકું છું. તું સમજતો કેમ નથી? મેં ના પાડીને કે નથી જવું એમ. જો તને એટલો બધો ડર લાગતો હોય ને તો એક કામ કરજે, મને દૂરથી એ છોકરો ખાલી બતાવી દેજે, બાકી તું ઊભી રહેજે. બીજું શું કરવું ને એ હું જોઈ લઈશ. સાચી વાત છે. ચાલ, દૂરથી ઊભી ખાલી થા. બતાવી દો. ઠીક છે. જાઓ. હે ભગવાન, આવારા છોકરાના લીધે જ છોકરીઓની આવી હાલત થાય છે. સંસ્કાર છોકરીઓને નહીં, છોકરાને આપવાની જરૂર છે.
સારું થયું આને શોધવા માટે છે ને આખું જવું નહીં પડે ઘર સુધી પહોંચી ગયો છે પ્લીઝ આપણે અંદર જઈએ છે અંદર છે તું અંદર છે હવે તો એ છે ને હું છું મેં કીધું ને તને તારે ડરવાની જરૂર નથી અને આવા લોકોથી ડરીને જ છે ને આપણે પાછળ રહી ગયા છે અને પીડા કરતા વાળો હા એક જ ઊભો છે તે તું ચાલ કોણ છે માણા કઈ કામ હતું આ સોસાયટીમાં શું કામ આવ્યું છે પરિયું જોવા હલકટ તું જેની પાછળ આ સોસાયટીમાં આવ્યો છે ને એ બીજું કોઈ નહીં પણ મારી બેન છે અને જો આજ પછી એની સામે પણ કરી છે ને તો ટાટિયા તોડી નાખીશ તારે ઓહો તો તું મીરાનો ભાઈ છે હા એક નંબર જો તારી બેન મને બહુ ગમે છે તો આપણે અહીંયા જ વાત પતાવી દેવી હું એના લગ્ન કરવા માંગુ છું હા કેમ નહીં આપણે વાત પતાવી જ દેવી જોઈએ હા જો બહુ પ્રેમ કરું છું હા. કોઈ દી દુખી નહીં કરું એ ઓહો. ગેરંટી મારી પાક્કું હા એક મિનિટ તો જીજાજી હું શું કહું છું કે હા. જો તમે એને પ્રેમ કરતા હોય ને હા તો પ્રેમનું તમારે થોડું ઘણું તો માન રાખવું પડે નહીં અરે કેમ પ્રેમ કરે છે તું પ્રેમ કરે છે અરે તો દુનિયામાં કોઈ નહીં હાસવે ને એમ હું હાસવે તું હાચો હે તારી જેવો લફંગો હાચો છે જો તારામાં હાચવવાની ત્રેવડ હોત ને તો આવી આવારાગીરી ન કરતો હોત આજ પછી મારી બેનની આગળ પાછળ કે આ સોસાયટીમાં ક્યાંય દેખાયું પણ છે ને તો તારા એવા હાલ કરીશ ને કે હાલવાને લાયક નહીં બને જીવ તો ભોમાં ભંડારી દઈશ મારી બેન દીકરીઓની છેડતી કરતા શરમાતો નથી હે તારા ઘરમાં બેન દીકરીઓ નથી બેન છે મારી માં છે બસ ખાલી એક પત્નીની કબર આવી રીતે ગોતવાની કરે આવી રીતે આમ કોઈ જોવા નથી બોલાવતું તું આમ જોઈને વાયા જાઉં છું મન તો એવું થાય છે ને કે તને અહીંયા ને અહીંયા મારી નાખો જો, હવે મારી વાત સાંભળ શું મારો મગજ છે ને હાવ એટલે હાવ ઘઉં ઉપરથી આવે ને એવો છે બરોબર એટલે આવી રીતે ગુસ્સો ના કર અને તારી બેનનો હાથ મને આપી દે તો પછી છે ને તારે ઉપાધિ નહીં રહે ને મારે ઉપાધિ નહીં રહે ને તારી બેનને ઉપાધિ નહીં રહે વધારાની નથી મારી બેન કે તારી જેવા નાલાયક વ્યક્તિના હાથમાં મારી બેનનો હાથ આપી દો સમજ્યો અરે હું અત્યારે નાલાયક છું લગ્ન પછી લાયક બની જાય હાશી ના કાઢી નાખે ગેરંટીથી તો માણસ લાગે તું હાવ હું તને હજી કહું છું તું મારા મગજની છે ને નસ નાખે કે જ્યાં સુધી હું પ્રેમથી તારી સાથે વાત કરું છું ને ત્યાં સુધી વાત પતાવ લાફા ઈટી ગયો તો એ પ્રેમની હા હજી શરૂઆત જ છે હજી છે ને મેં ગુસ્સો તારી ઉપર કર્યો જ નથી જો ખરેખર હું તારી ઉપર ગુસ્સો કરીશ ને તો મને નહીં ખબર નહીં કે હું તારી સાથે શું કરીશ અને શું નહીં એક ઈ ઘર રહ્યું ને એક રૂપાળી બાઈ હોતી છે કા છે ને હે છે હા બહુ રૂપાળી બાઈ છે અને મને તો એવું લાગી રહ્યું છે કે એટલી રૂપાળી છે કે એના રૂપની તો મારે શું વાત કરવી જોઈએ કાંઈ વાંધો નહીં થાકી નહીં જતો આ તો તું હાળો થવાનો છો ને એટલે ખાઈ લઉં છું મીઠો લાગે છે માર બાકી બીજો હોય ને તો ખાલી એક ફોન કરું ને 20 જણા આવી જાય. બોલાવી લે ના તું બોલાવી લે હાળાને તારા થોડું કંઈ તારામાં તેવડ હોય ને એટલાને બોલાવી લે તારો હાથ બહુ ભારે હો પટ્ટોય ભારે હું એમ કહું છું કે જો હાળા સાહેબ હવે એટલો બધો ગુસ્સો હારો નહીં
આ પ્રેમથી વાત કરો ને હા તું આવી રીતે નહીં જ. તો હવે કઈ નવી તરકીબ અજમાવવાની છે હા કેમ નહીં? વિધવા થઈ જાય તારી બેન હું નહીં દબાવવા દઉં ઈ તો નહીં જ હજી મારે ઘણીને પટાવવાની છે હા મેં તો કીધું ગિફ્ટમાં આપશે જો હવે હું કહું છું હું માર ખાઈ ખાઈને થાકી ગયો છું અને તમે માર ખાઈ ખાઈને થાકી ગયા માર ખાઈ ખાઈને નહીં મારીને પણ થાકી ગયા છો એટલે હાથ દબાવું છું અને હવે ઘરે જઈને વિચારો મારો ચહેરો યાદ કરો તમારા બેનને ઊભી રાખો પછી જોવો જોડી કેવી જામે છે હું તને પોલીસના હવાલે કરી દઉં ને પેલા જતો રહે બાકી મને લાયક નહીં છોડું. તો વિચાર કરી લેજો બરોબર હું જોવા આવી જાય કઈ પ્રકારનો માણસ છે? એક નંબરનો નકટો છે. આવી રીતે તો નહીં જ સુધરે. કાં તો આને પોલીસના હવાલે કરવો પડશે ને કાં તો કંઈક બીજો જ રસ્તો કરવો પડશે. હા કંઈ વાંધો નહીં પણ આ વખતે સોસાયટી મેન્ટેનન્સની વાત તો થઈ હતી. હવે જો એ લોકો 500 રૂપિયા વધારે આપવા તૈયાર ન થાય તો કોઈ બીજું પણ ન જ થાય ને. આપણે તો બધા મેમ્બરોનું વિચારવાનું હોય. જુઓ મને એટલી ખબર પડે છે કે તમે આ બધી બાબતમાં ન પડો ને તો સારું. સારું મીટિંગમાં વાત કરી જ લેજો તમે. હા સારું. શું આ લોકો કરવા બેઠા છે કંઈ ખબર નથી પડતી. શું થયું મમ્મી? કંઈ નહીં પેલા વિનુભાઈનો ફોન હતો. શું કહેતા હતા? કહેતા હતા કે મીટિંગ બોલાવવાની છે ને આ વખતે કંઈ 500 રૂપિયા વધારે ઉઘરાવાના છે અને આ તહેવારના ફાળાના ને આ ને તે ને મેં કીધું મીટિંગ કરો ને ત્યારે વાત કરી લેજો અને બધા મેમ્બરો તૈયાર નથી હોતા. હા શું કરવાનું? એ વાત સાચી છે. હા તમે કેમ આવ્યા અહીંયા? લો મમ્મી મારે આવવાનું એ નહીં. આ મારી કાનની બુટ્ટી નથી મળતી, તમે જોઈ? મને શું ખબર હોય અંકિતા બહુ તમારા કાનની બુટ્ટી ક્યાં મૂકી તમે? હા જોઈ લેજો એકવાર. મને એવું લાગે કે તમે રૂમમાં જ કશે મૂકી હશે. રૂમમાં નથી મળતી એટલે તો તમને પૂછવા આવી. જુઓ હવે તમે રોજ બુટ્ટીઓ બદલતા હોવ છો અને સોનાની બુટ્ટીઓ હોય ને તો એનું ધ્યાન રાખતા જાઓ. તમને પણ છે ને હવે બેદરકારીમાં બહુ આગળ વધી ગયા છો. જરા વિચાર તો કરો કે શું કરવું ને શું નહીં કરવું. અને મહત્વની વાત એ મારે તમારી સાથે બીજી પણ વાત કરવી છે. બોલો ને. આ સાગર કેમ ગુસ્સામાં છે? સાગર મારા ઉપર ગુસ્સે નથી મમ્મી. એમાં એવું હતું કે મીરાબેનની બહાર કોઈ છોકરાએ છેડતી કરી હતી. હા તો સાગરને ખબર પડી એટલે એ છોકરા સાથે મગજમારી થઈ હતી એટલે ગુસ્સામાં છે. કેમ તમને કંઈ કીધું સાગરે? ના ના સાગરે કાંઈ નથી કીધું પણ એ ગુસ્સામાં આવ્યો ને તમારી સાથે ગુસ્સામાં વાત કરતો હતો ને તો મને એમ થયું કે તમારા બે વચ્ચે કાંઈક કચકચ થઈ હશે. આમ પણ તમારા બંને વચ્ચે નાની મોટી તકરાર તો ચાલતી જ હોય છે એટલે હું એવું સમજી કે તમારા બે વચ્ચે. પણ આ મીરા બહાર ગઈને કોઈ છોકરાએ છેડતી કરી અને એની સાથે સાગર ઝઘડીને આવ્યો. આ વાત જાણીને ટેન્શન વધી ગયું છે હો મારું. મમ્મી તમે ટેન્શન ના લો, હે તો સાગર પહોંચી વળશે. ના ના બેટા જો જમાનો બદલાઈ ગયો છે. ન કરે નારાયણને કાલે કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો? અરે મમ્મી કંઈ નહીં થાય. સાગર છે ને, સાગર બધું જોઈ લેશે. હા એ તો લાગે છે એવું કે સાગર બધું જોઈ લેશે પણ જ્યારે તકલીફ આવે ને ત્યારે કોઈ પડખે ન ઊભું હોય. તને ખબર છે ને. અને આમ પણ સાગરનો ગુસ્સાવાળો સ્વભાવ છે. ન કરે નારાયણને કંઈક ઊંચ નીચ થઈ ગઈ તો પણ તું ચિંતા નહીં કરતી. આજે મીરા આવે ને એટલે એની સાથે વાત કરી જ લેવી છે કે એને એકલા બહાર જવાનું જ નથી. ના પાડી છે કે ભણાઈ ગયું છે હવે આવા નાના મોટા કામ કરવાની કોઈ જરૂર નથી. તો આ શીખવું પેલું શીખવું પેલા ક્લાસ કરવા. બસ હવે શાંત થઈ જાઓ. અરે અને શું કયા શાંત થાય? જનરેશનમાં તમે જીવો છો? આ કોઈ છોકરો છેડતી કરી જાય એટલે આપણી બેનને બહાર નહીં નીકળવા દે. લો બોલો બહાર નહીં નીકળવા દેવાનું એટલે બહાર નીકળવાની ના નથી પણ આ જમાનો જોવો છો ને આ રોજ મગજમારીના ઘર કરવા ને એના કરતાં સારું
કે આપણે આપણી રીતે જોઈએ અને આપણી રીતે જીવીએ. મને એટલી ખબર પડે છે કે રોજ કોઈની સાથે બાખડવા ન જવાય. રોજ ના જવાય મમ્મી, પણ કોઈ છોકરા છેડતી કરતા હોય એનાથી દૂર રહેવાનું હોય તો આપણે તો ઘરથી બહાર નીકળવાનું બંધ ના કરી દેવાય ને. પણ આપણે ક્યાં જાણીને બેઠા છે કે રોજ એ છોકરો પાછળ આવશે કે નહીં, એની છેડતી કરશે કે નહીં? એટલે આપણે રાહ જોઈને બેસવાનું કે એની છેડતી કરે પછી આપણે આગળ વધવાનું? નહીં. 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે અંકિતા વહુ કે મીરાનું ઘરની બહાર નીકળવાનું બંધ કરાવી દેવાનું છે. જવાન છોકરી છે, કાલે ઉઠીને કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો કોને જવાબ દેવાનો આપણે? જો મમ્મી, આ તો મીરાબેને સાગરને વાત કરી એટલે ખબર પડી. જો સાગરને વાત ના કરી હોત તો આ વાતની જાણ કેમ થાત? તો જાણ તો કરવી જ પડે ને. ઘરના લોકોને જાણ નહીં કરે તો કોને કરશે? હા, તમને ખબર છે મમ્મી, આ દુનિયામાં કેટલી છોકરીઓ એવી છે કે કેટલું એની સાથે થાય અને છતાં પણ સુસાઇડ કરીને મરી જાય છે, છતાં પણ ઘરમાં વાત નથી કરતી. શેના હિસાબે? શરમના કારણે કે મારું ફેમિલી શું વિચાર છે, ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેશે. પણ આપણી બેન એવી નથી. મને ખબર છે. આપણી બેન સાથે આટલું થયું ને તરત સાગરને વાત કરી. એને ખબર છે મારો ભાઈ કઈ ને કઈ સોલ્યુશન લાવી દેશે. બધી વાત સાચી, બરાબર. એને વાત કરી પણ એ ઘરની બહાર જ ન જાય તો આવી કોઈ ઉપાધિ આવે જ નહીં ને. ચલો આજે છેડતી કરે, કાલે નહીં કરે, એની કોઈ આપણી પાસે ગેરંટી છે નથી ને. તો બસ હવે મીરાનું ઘરની બહાર જવાનું બંધ જ કરાવી દેવું છે. મમ્મી, આવા વિચારો ના અરે રખાય. પણ એના લગ્ન થવાના, પણ એની લગ્નની ઉંમર થઈ ગઈ છે, કાલે ઉઠીને લગ્ન થશે, કંઈક ઊંચ નીચ થઈ ગઈ તો કોઈ છોકરીનો હાથે નહીં માંગે. એમ કઈ ઊંચ નીચ ના થાય. આ દુનિયામાં કેટલી છોકરીઓ બહાર જાય છે જોબ કર. આપણે મીરાબેન જોબ તો નથી કરતા હજુ. જુઓ, 100 વાતની એક વાત મને મા તરીકે એટલી ખબર પડે છે કે મારી દીકરીને ક્યાં જવા દેવી અને ક્યાં નહીં જવા દેવી. એટલે છે ને તમે ખોટી બહેસમાં નહીં ઉતરો. તો તમને શું લાગે છે તમે બહાર નીકળવાનું બંધ કરી દેશો અને એ મીરા સાગરને વાત નહીં કરે? જેને વાત કરવી હોય ને એ કરે, પણ મા તરીકે મને આ યોગ્ય લાગે છે અને હું એ જ કરીશ. સમજી ગયા તમે? મમ્મી, આ તમે ખોટું કરો છો. એનું બહાર નીકળવાનું બંધ કરવાનું એટલે એનો મગજ કેટલો વિકૃત થઈ જાય. ઘરમાં ને ઘરમાં કેટલા વિચારો આવે. કીધું ને મેં. સારું, તમને જે ઠીક લાગે ને એ કરો. મમ્મી, મને તો ડર લાગે છે. આ મેં ભાઈને વાત ન કરી હોત ને તો સારું હતું. તે ભાઈને વાત કરી કે ન કરી, પણ આજથી હું જે કહું ને એ જ આ ઘરમાં થશે. તો આમ પણ તું કહે છે એમ જ તો થાય છે. તો સાંભળ, હું કહું એમ કરવાનું છે ને તો વાત સાંભળી લે. સાગર આવે ને એટલે આજે વાત કરી નાખવી છે કે તારા સીવણ ક્લાસ બંધ. પણ ફી ભરી છે એનું શું? ભલે ને ફી ભરી, એમને એમ જશે ને એ પોસાશે. પણ ન કરે નારાયણને કાલે કંઈક ઊંધું થયું ને તો તકલીફમાં મુકાઈ જઈશું. આ ક્લાસ કરવા ને તે ક્લાસ કરવા ના પાડી છે તોય હવે આ આવારા છોકરાઓ તો રખડતા જ રહેવાના. તો મારે ક્યાંય જવાનું જ નહીં? ના, આ ઘરની બહાર તારે પગે નથી મૂકવાનો. હવે કોઈ પણ વસ્તુ લેવા નથી જવાનું, બજાર સુદ્ધા નથી જવાનું ને. તને કહી દીધું ને. મમ્મી, પણ એમાં મારો શું વાંક છે? એ છોકરાએ છેડતી કરે તો એને ઘરે રહેવું જોઈએ, મારે ઘરે રહેવાનું? શું કામ? શું કામ? પણ તને કહું છું, ખોટા ખોટા સવાલ શું કામ કરે છે? હા, તું જાણે છે ને અત્યારે કેવો માહોલ છે શહેરમાં. એક પછી એક કંઈક ને કંઈક ઘટના બનતી હોય. ન કરે નારાયણ ને પરણવાની ઉંમરે દીકરી સાથે કંઈક અણબનાવ બને ને તો અમે તો કોઈ બાજુના ન રહીએ. પણ તને ક્યાંથી ખબર પડે? સારું, એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? હા પાડીને કે નહીં જાવ એમ? જ્યારે હોય ત્યારે મારા પર જ ગુસ્સો હા 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 તો પાડે છે, પણ પછી બીજે દિવસે સવાર પડશે અને તું તારી મનમાની ચલાવશે, હે ને? નહીં જાવ મમ્મી, કહ્યું ને હવે નહીં જાઉં. ક્યાં નથી જવાની વાતો હાલે છે? સીવણ ક્લાસ નથી જવાનું એને. શું કામ? શું કામ નથી જવાનું? કીધું ને કે નથી જવાનું એટલે નથી જવાનું. ન કરે નારાયણને કાલ સવારે ઉઠીને કોઈક બીના બની હા તો કોણ જવાબદાર? અરે શું કામ બને? અરે બીજી વાત, આ મીરા ઉપર જેણે ખરાબ નજર કરી હતી ને એ લફંગાને હું બહુ સારી રીતે પાઠ ભણાવીને આવ્યો છું. બેટા, પાઠ ભણાવવાથી કંઈ નહીં થાય. તને શું લાગે છે કે આ એક જણને મારીને આવ્યો? અરે આવા તો કેટલાય આવારા આખા ગામમાં રખડતા હશે. એટલે એ લોકોના કારણે આપણે આપણી બેન દીકરીઓને ઘરમાં પૂરી રાખવાની? હા તો પૂરી રાખવી પડે, પૂરી રાખવી પડે. મન નથી થતું મા બાપનું, પણ શું કરીએ? હા, આજે તો તું ચલ, તને એ છોકરો મળી ગયો અને મારી લીધો. અને કોઈક વાર એવું બન્યું કે મીરા જેના હાથે ઝડપાઈ ગઈ અને એની સાથે કંઈક ખોટું કરી નાખ્યું તો કોણ જવાબદાર? 24 કલાક તું પહેરેદાર બનીને એની આગળ પાછળ ફરીશ? હા ફરીશ, કારણ કે મારી બેન છે. જે પણ કંઈ કરવું પડે ને એ કરવા માટે તૈયાર છું. અને બીજી વાત, કોઈ
લફંગાઓના કારણે કોઈ આવારા તત્વોના કારણે છે ને મારી બેનને ઘરમાં પુરાઈને નહીં રહેવું પડે. ભાઈ રહેવા દે ને. મમ્મીને ન ગમતો હોય તો હું નહીં જાઉં, શું ફરક પડે છે? જવાનું છે કીધું ને મેં તને. તને ઈચ્છા છે ને કે તારે સીવણ કામ શીખવું છે તો તારે શીખવાનું છે. હા, શીખવામાં ને શીખવામાં કંઈક ઊંધું થઈ ગયું ને સાગર, તો લેવા દેવાના પડી જશે. અરે કાંઈ ઊંધું નહીં થાય, વિચારો જ આપણા ઊંધા થઈ ગયા છે. જો સાગર, ખોટી જીદ નહીં કર. એ ઘરમાં રહેશે, ઘરની બહાર નહીં જાય. આ મારો નિર્ણય છે. જોવો મમ્મી, જીદ હું નહીં પણ તમે કરી રહ્યા છો. હીરા તો છે ને સીવણ ક્લાસમાં જશે એટલે જશે જ. વાંધો નહીં, જવા દે. પછી કાલે ઉઠીને કંઈ પણ બને ને તો એની જવાબદાર હું નહીં, સમજો? મમ્મી ગુસ્સો છોડો ને. નહીં જાઉં કહ્યું ને, ભાઈ ભલે કહેતો હોય. મને ખબર છે કે તમારો કોઈ વાંક નથી. આવા વ્યક્તિઓ દુનિયામાં ઘણી જગ્યાએ હોય છે. આપણને શું ખબર કે કોના મનમાં શું ચાલતું હોય ને ક્યારે કોણ શું કરે. એટલે હું ધ્યાન રાખીશ હવે. સરસ. એટલે બીજા લોકોના કારણે આપણે આપણું જીવન જીવવાનું તું છે. સમજતો કેમ નથી ભાઈ? મમ્મી ખોટું નથી બોલતી. કાલ સવારે કંઈ થઈ ગયું ને હું એકલી આવીશ તો? આજે જોયું ને કેવી રીતે ઘરે પહોંચી અને એ માણસ ઘર સુધી પહોંચી ગયો હતો. સારું, તમારા લોકોને જેમ કરવું હોય ને એમ કરો. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, બહાર શું કામ બેઠા છો? કેટલો બફારો થાય છે. શાંતિથી તમારા રૂમમાં બેસો ને એસી ચાલુ કરીને. ના ભાઈ, આ એ એસી કરતા હશે ને વાહરમાં બેસીને તો મજા આવે એમ ઘડી. અરે પણ પવનનો લહેર કોઈ નથી આવતો ને તમે બહાર બેઠા છો. હમણાં હું તમે કંઈક વરસાદ કરતા હતા એવું મેં સાંભળ્યું છે. શું થયું છે? કાંઈ નહીં, જુઓ ને આ મીરા જે સીવણ ક્લાસીસમાં જાય છે ને ત્યાં રસ્તે કોઈ છોકરો હતો, એ મીરાની છેડતી કરતો હતો. તો પછી શું થયું? હું જઈને એને સબક શીખવાડી આવ્યો. આજ પછી કોઈ દિવસે આપણા ઘરની સામે પણ નહીં જોયો અને મીરાની સામે પણ નહીં જોયો. એટલે તે ઝઘડો કર્યો એની સાથે? અરે ઝઘડાની વાત કરો છો? મેથી પાક આપ્યો બરાબરનો. અરે બેટા, આ ગામ હોય કે સોસાયટી હોય, ત્યાં આવા આવારા તત્વો હોય જ છે ઘણા. પણ જેથી કરીને એનો મતલબ એવો નથી કે આપણે ઝઘડો કરવો. આપણે મીરાને સમજાવવાની કે ભાઈ બહાર નહીં જવાનું. એટલે સરસ, લ્યો. આ તમારું પણ મમ્મીની જેમ જ કેવું છે એવું જ ને કે બહારના લોકો જો આપણને હેરાન કરી જાય ને તો આપણે એને કાંઈ નહીં કહેવાનું, પણ આપણે જ સુધરીને ઘરમાં ને ઘરમાં પડ્યું રહેવાનું. હા, એની સજા આપણે આપણી બેન દીકરીઓને દેવાની. અરે બેટા, હું એમ નથી કહેતો કાંઈ નહીં કહેવાનું, પણ સમજાવીને કહેવાનું, ઝઘડો નહીં કરવાનો એમ. આવા લુખ્ખા લોકો છે ને કોઈ દિવસ પ્રેમની ભાષા સમજતા નથી. એને બે વેણ કહી દો ને તો એ માને નહીં. એને તો છે ને માત્ર બીજી ભાષા જ સમજાય છે, અને જ્યાં સુધી એને એ ભાષામાં વાત ન કરો ને ત્યાં સુધી શાંતિ નથી વળતી. તારી વાત સાચી છે, પણ મેં કાંઈક સાંભળ્યું છે કે બેન કાંઈક શીખવા જાય છે, પણ હું જરૂર છે એવું બધું શીખવાની? આપણે તાણ છે? તાણની વાત છે દાદા. વાત એવી છે કે એની ઈચ્છા છે, અને આ સમય પ્રમાણે છે ને ગમે તે છોકરીઓની ઈચ્છા પૂરી કરવી ને આપણી ફરજમાં આવે છે. શું આપણે એની કાંઈ ઈચ્છા નહીં પૂરી કરવાની? એના કાંઈ સપના નહીં હોય? એટલે બેટા બધું હોય, પણ આમાં હવે રસ્તા વચ્ચે કોઈક છેડતી કરતું હોય તો જેથી કરીને આપણે ખોટો ઝઘડો નહીં કરવાનો. હું કાંઈ ઝઘડો નથી કરતો, અને મને ઝઘડો કરવાનો કોઈ શોખ પણ નથી. પણ જો વાત મારી બહેન ઉપર આવશે ને તો હું કોઈને મૂકવાનો પણ નથી. મને છે ને કોઈને ખોટી રીતે હેરાન કરવાનું મન નથી થતું, પણ જો કોઈ આપણા ઘર ઉપર ખોટી નજર નાખશે ને તો એ લોકોને હું મૂકવાનો પણ નથી. અરે બેટા, હું સમજુ છું, હું તને એમ નથી કહેતો કે આપણા ઘર ઉપર કોઈ નજર નાખે અને આપણે ચૂપચાપ બેઠા રહીએ, પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે એને આપણે આ જબાનની ભાષામાંથી થોડુંક સમજાવે. પણ આ ઝઘડો કર્યો છે, હવે એવા આવારા તત્વો હોય ને એની પાસે એવા કહેવાય લુખ્ખા માણસો હોય, ન તારે રોજ જવાનું ને આવવાનું હોય. અરે દાદા, કાંઈ ના થાય. આવા લુખ્ખા લોકોથી છે ને પૂછો પાપડી ભાંગે એમ નથી. સારું બેટા, પણ તે ઝઘડો કર્યો છે તો થોડોક ખ્યાલ રાખીને રસ્તે આવ જાવ કરજે, બીજું હું. હા, હવે તમે ઉપાધિ ના કરો. એ બધું છે ને હું જોઈ લઈશ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં તો એક નિર્ણય લીધો છે કે બેન છે ને સીવણ ક્લાસીસમાં જશે એટલે જશે. આવા લોકોના કારણે છે ને આપણે કંઈ ઘરમાં પૂરાઈ રહેવાની જરૂર નથી. આવા લોકો તો દુનિયામાં ઘણા છે, અને આવા લોકો સામે એની જેવું જ બનીને રહેવું પડશે તો જ જીવી શકશું. બાકી ક્યારે આ દુનિયા છોડીને જવાનો વારો આવશે ને ખબર નહીં રહે. વાત સાચી છે. હું તારી મમ્મીને ઘણી વાર કહેતો કે આ મીરાને છે ને હવે સારો છોકરો ગોતી અને લગ્ન કરી દેવાય, અને જો સમાજમાં ખબર પડશે ને
કે આ છોકરીની છેડતી કરી હતી તો કોઈ હાય નહીં પાડે એવી મને એ ચિંતા છે. જો તમારે ઉપાધિ કરવાની જરૂર નથી, એ બધું જ થઈ જશે. સારું, બીજું હું તારી ઈચ્છા જેવી. દવા લીધી તમે? દવા તો ટાઈમસર લેવી જ પડે ને ભાઈ. આ ઉંમરે દવા ન લઈએ તો તબિયત વધારે બગડતી જાય. હા, તો સમયસર જમતા રહેજો પાછા. હા. તમે અહીંયા બેઠા છો? હા ભાભી, આ ઘરમાં કંટાળો આવતો હતો એટલે બહાર આવીને બેઠી. આ ઘરમાં કંટાળો આવતો હતો તો તમે સીવણ ક્લાસ કેમ નથી ગયા? તમારો ટાઈમ થઈ ગયો છે જવાનો. તમને ખબર તો છે કે મમ્મીએ મને ચોખ્ખી ના પાડી છે, અને આમ પણ મારી એ કોઈ ઈચ્છા નથી. જો બહાર નીકળીને આવું બધું જ થવાનું હોય ને તો એની કરતાં ઘરે જ બેટર છું. જ્યારે સીવણ ક્લાસની ના પાડતા હતા ત્યારે તો જીદ કરીને મનાવ્યા, અને હવે તમારી એ ઈચ્છા નથી કેમ? પેલા છોકરાના કારણે? ત્યારે ખબર નહોતી ને ભાભી કે બહાર નીકળીશ ને તો આવું કંઈ થશે. મને શું ખબર હતી કે બહાર દુનિયા આટલી ગંદી છે. મને તો લાગ્યું કે જેવું ટીવીમાં દેખાય છે ને એટલી સારી દુનિયા હશે, બધા જ લોકો સારા. હવે ખબર પડી રહી છે મને. જેવું પિક્ચરોમાં દેખાય ને એવું હકીકત નથી હોતું. રિયલ લાઈફ અને ટીવીમાં બંને અલગ અલગ હોય. દુનિયા તો ખરાબ છે, પણ આપણે કઈ રીતે રહેવું ને એ આપણે જોવાનું છે. ચાલો સીવણ ક્લાસ જાઓ. બિલકુલ નહીં, મારી કોઈ ઈચ્છા નથી ભાભી. અને આમ પણ આ મમ્મીને ગુસ્સો દેવડાવીને મને કોઈ ફાયદો થવાનો નથી. તમને ખબર છે એ છોકરો ઘર સુધી આવી ગયો હતો, એને ઘરની અંદર આવતા પણ કેટલી વાર લાગી ભાભી. એના કરતાં સારું કે હું થોડો ટાઈમ બધાથી દૂર થઈ જાઉં ને તો એ મને ભૂલી જાય અને એને જે કરવું હોય ને આગળ કરવા લાગે. થોડો ટાઈમ તમે ઘરે બેસો અને ભૂલી જાય એ વાત બને ક્યારે? જે કૂતરાની પૂંછડી વાકી હોય ને એ વાકી જ રહેવાની છે. અને તમને હેરાન કરે તો તમારા ભાઈ અને હું બેઠા છીએ ને, અમે તમારો જ સાથ આપશું. ભાભી, તમે સમજતા નથી. લોકોને ખબર પડશે ને તો કોઈ છોકરાનો દોષ નહીં આપે. બધા મને જ એવું કહેશે કે મેં કંઈક નખરા કર્યા હોય તો જ આવું થાય ને. આ લોકોની મેન્ટાલિટી છે કે છોકરી નખરા કરે તો જ થાય. હા, આપણા સમાજની અંદર આટલા બળાત્કારો થાય છે. શું કામ? લોકો શું વિચારે છે કે છોકરીઓ નાના નાના કપડાં પહેરે અને છોકરાને છેડતી કરે એટલે બળાત્કાર થાય છે, પણ હકીકતમાં એવું નથી હોતું. આપણે બળાત્કારના બધા કિસ્સાઓ લઈએ ને તો એમાં ચોખ્ખું દેખાય છે કે કોઈ છોકરીએ નાના કપડાં નથી પહેરેલા, અને બધી છોકરીઓ ભણવામાં ધ્યાન રાખે છે, અને નાની નાની છોકરીઓના બળાત્કાર થાય છે તો એ છોકરી તો ક્યાં છોકરાના સંપર્કમાં આવેલી છે? હા, તો સમાજની દ્રષ્ટિ છે, અને આપણે સમાજની દ્રષ્ટિએ નથી ચાલવાનું. આપણે શું કરવું છે એ આપણે જોવાનું. ભાભી, રહેવું તો સમાજમાં જ છે ને. આજે નહીં તો કાલે સમાજમાં જ આપણે રહેવાનું છે. એ લોકોની વાતો નહીં માનીએ તો સમાજમાંથી દખલ કરવામાં આવીશું. અત્યાર સુધી તમે મમ્મીને સમજાવતા હતા કે આપણે સમાજનું નથી જોવાનું, આપણા ઘરમાં જેને ગમે એ રીતે રહેવાનું છે, એ કરવાનું છે. મમ્મીને જીદ કરીને સીવણ ક્લાસ માટે મનાવ્યા, અને એક છોકરાના માટે તમે તમારું ફ્યુચર બરબાદ કરો છો. કયું ફ્યુચર ભાભી? કાલ સવારે હું જ નહીં હોય તો ફ્યુચરની વાત જ નથી ને. મને કંઈ થઈ જશે તો કયું ફ્યુચર? પણ આવું શું હું શું જીવી લઈશ? પણ આવું શું કામ વિચારો છો તમે? મને કંઈ થઈ જશે? તમને કંઈ જ નથી થવાનું. ભાભી પ્લીઝ, તમે તો મને સમજો. એક તો ઓલરેડી હું ટેન્શનમાં છું અને તમે પણ આવી જ વાતો કરો છો. જો મીરાબેન, હું તમને સમજુ છું ને એટલે જ કહું છું. ઘરમાં ને ઘરમાં બેસી રહેશો ને તો અત્યારે કેવા વિચારો આવતા હતા? આખો દિવસ એવા જ વિચારો આવવાના છે, બીજું કંઈ જ નથી થવાનું. હા, તો સીવણ ક્લાસે જશો, મન એમાં પરોવાશે એટલે કોઈ ખરાબ વિચાર નહીં આવે. ભાભી, એકવાર મમ્મી સાથે વાત કરીને પછી જાઉં? મમ્મી સાથે કંઈ જ નથી વાત કરવી. મમ્મીને હું સંભાળી લઈશ. એકલી નહીં જો, કોઈ મૂકવા આવશે તો જઈશ, બાકી રહેવા દો. મૂકવા શું? હું જ તમારી સાથે આવીશ. તો જઈશો ને? ચાલો જઈએ. અત્યારે ક્યાં ટાઈમ થયો છે? હજુ તો વાર છે. તમે તો બસ ચલો. હા, પણ પહોંચતા ટાઈમ તો લાગશે ને. અને એમ પણ હા, તમને બીક લાગે છે ને? હા ભાભી. હા, તો તમારી બીક હવે મનમાંથી કાઢી મૂકો. જ્યાં સુધી તમારા મનમાંથી આ બીક નહીં જાય ને ત્યાં સુધી હું તમારી સાથે આવીશ. અને તમારે આવવાનો ટાઈમ થશે ને, કાં તો તમારા ભાઈ તમને લેવા આવી જશે અને કાં તો હું આવી જઈશ, જેવી તમારી ઈચ્છા. અને એ છોકરો હવે તમારી છેડતી ના કરે ને એ તો તમારા ભાઈ જોઈ લેશે. તમને તમારા ભાઈ પર તો વિશ્વાસ છે ને? હા ભાભી. અને થોડો ઘણો વિશ્વાસ મારા પર રાખી લેજો. ઠીક છે, તમે કહેતા હોય ને તો હું સીવણ ક્લાસ જવા માટે તૈયાર છું, પણ પ્રોમિસ કરો કે ત્યાં જ રહેશો, મૂકીને આવી નહીં જાઉં. અરે મીરાબેન, તમને પ્રોમિસ કરું છું તમારી સાથે જ રહીશ.
જ્યાં સુધી તમારા ક્લાસ પૂરા નહીં થઈ જાય ને ત્યાં સુધી ત્યાં જ બેસીશ. બસ હવે તો ખુશ ને કે હજુ મમ્મીને પૂછવું છે? મમ્મીને નથી પૂછવું, એ તો ના જ પાડશે. વળી પાછી વાત ત્યાં ને ત્યાં આવીને ઊભી રહેશે. એની કરતાં આપણે જ જઈએ. હા એટલે તો કહું છું, અત્યારે મમ્મીને કહેવાનો કાંઈ જ ફાયદો નથી. જો મમ્મીને કહેશું ને તો પાછા અટકાવશે અને આખો દિવસ ફરી પાછું ઘરમાં ને ઘરમાં બેસવાનું અને ખોટા બીજા વિચારો કરશો તમે, સારા અને ખોટા અને નહીં. જઈએ, હમણાં ટાઈમ થઈ જશે. ચાલો. ભાભી, આજનો દિવસ તો થોડો સારો રહ્યો. હવે કાલે અરે ક્યાં આયલા મહારાણી? ચલો આપણે ઘરે જઈએ. ઘરે નથી જવું. ભાભી ચલો ને, મોડું થાય છે. ના ના, શું છે? કેમ રસ્તો રોકે છે? જો ભાભી, તમે ખોટી માથાકૂટ કરો માં. આ મારી થનારી વહુ છે. કોણે કીધું કે આ તારી થનારી વહુ છે? મેં કીધું. જો પ્લીઝ તમારા કહેવાથી કાંઈ નથી થઈ જવાનું, બરાબર છે? અને આવી રીતે છોકરીઓના રસ્તા રોકવાનું બંધ કરી દે. રસ્તો ક્યાં રોકું છું? ખાલી લગ્નનું કહું છું. કા તારા જેવા નાલાયક સાથે હું મારી નણંદ આપું પણ નહીં. હા આપું શું, હું વાત પણ ના ચલાવું. પણ હું વાંધો છે. પ્લીઝ તમે શું કામ આ બધું કરો છો? જો અમારે મોડું થાય છે, અમને જવા દો. એય! ક્યાંય નથી જવાનું કીધું ને. અને એટલે આ હું ક્યારનો વાટ જોતો, આજ કેમ મોડું થઈ ગયું? તને જ્યાં સુધી જોવું નહીં ને ત્યાં લગી મારો દિવસ નથી ઉગતો. મને હજી આમ અંધારું અંધારું જ લાગતું, પણ તું જેવી બહાર આવી ને. હું અહીંયા ઊભી છું અને તું એની સાથે વાત કરે છે. તારામાં શરમ વરમ જેવું છે કે નથી? અરે તું કાંઈ ટોપનો ગોળો છો? જો, બધા સાથે મર્યાદામાં વાત કરતા શીખ. કોણ મોટું છે અને કોની સાથે કઈ રીતે વાત કરવી એનું તને ભાન છે કે નથી કાંઈ? મને બધી ભાન છે. અને મીરા, હા, મીરા શું કરે છે? તું મારી સામે જોઈને વાત કર ને. અને આવી રીતે બધી છોકરીઓનો રસ્તો રોકવાનું બંધ કરી દે. એટલે તારા માટે સારું નહીં રહે. અને બધા સરખા ન હોય. કોઈ તારા માથાનું ભટકાશે ને ત્યારે તને ભાન પડશે. તો મારી વાત સાંભળ. તું હારી જ છો, પણ તારા લગ્ન થઈ ગયા ને એટલે તને કીધું ને એકવાર, મર્યાદામાં રહીને વાત કર. અને આ રસ્તે તું દેખાતો પણ નહીં હવે. ને તે તારી શું હાલત થશે ને તને નથી ખબર. ભાભી આપણે જઈએ. હા, એય, આ શું કરે છે? મારો હાથ છોડો. એકવાર તને કીધું ને, મારી નણંદને આજ પછી હાથ પણ નહીં અડાડતો. જો રસ્તામાં પણ ભટકાયો છે ને દેખાયો છે ને તો તારે એવી હાલત કરીશ કે કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહે. કઈ વાંધો નહીં. બહુ મસ્ત થપાટ હતી. આ તાર ઘરવાળાને જેવો જ તારો હાથ ભારે છે. તાર ઘરવાળા એ મારી ઉપર શરમ નથી આવતી? આટલા માર ખાઓ છો, આટલી આબરૂ નીકળે છે, તોય તમે આવા કેમ છો? મહેરબાની રાખો, મારા પર કહ્યું ને. સુધરી જાય. પ્લીઝ, સુધરી મને જાય. તમારામાં કોઈ રસ નથી. કહ્યું ને. અરે તને તારામાં તો આને તો શું કોઈને રસ નથી, સમજી લીધું? એટલે આજ પછી અમારો રસ્તો રોકવાની કોશિશ નહીં કરતો. જો હું સુધરી જઈશ લગ્ન થાય ને એટલે. તારે જેની સાથે લગ્ન કરવા હોય ને એની સાથે કર, પણ મારી નણંદનું સપનું જોવાનું તું રહેવા દે. અરે સપનું નહીં, હકીકતમાં હું મારી બનાવવાનો છું. એય, તારા હાથ પગ ટાટિયા કેમ ભાંગવાને મને સારી રીતે ખબર છે. હકીકત બનાવવાની વાત તો અલગ રહી. તું હવે રસ્તામાં દેખાતો ખરો? રસ્તામાં જ દેખાઈશ. ભાભી આપણે કેટલી વાર કહું કે મોડું થાય છે. આવા લોકોને શરમ નથી, પણ આપણે તો શરમ અને આબરૂ જેવું છે ને. ચલો આપણે ઘરે જઈએ હવે. હું ઘરે છે ને, નહીં, આપણે જાશું તો સીવણ ક્લાસ. અને અવારનવાર જ્યારે રોજે દેખાશે ને, આમ જ એને માર પડતો રહેશે. જેમ ઓય. પડતો રહેશે ને એમ બદનામ થતો રહેશે ને, એટલે એને ભાન આપોઆપ આવી જશે. તો આજ હું એકલો ઊભો છું અહીંયા. કાલ બે ઊભા હશે, એક તારી માટે પણ ઊભો હોય છે. તો જોઈ લેશું. લાવજે, તારા જેટલાને લાવવા હોય ને એટલાને લાવજે. અત્યારે તો અમે લડશું. કાલ સવારે પોલીસ બોલાવતા અમને જરાય વાર નહીં લાગે, એટલું યાદ રાખજે. કઈ વાંધો નહીં, પણ આમ જો તું મને છે ને બહુ જ ગમશો. હાસી ભાભી રહેવા દો, નહીં એને સુધરે. કોઈ ફરક નથી પડતો. ચાલો. ના પાડી હતી. ના પાડું છું કે મીરાને ઘરની બહાર નથી લઈ જવાની, પણ અંકિતા વહુ છે કે માનતા જ નથી. આવા દો, હમણાં આવે ને એટલી વાર છે. સારું થયું તમે આવી ગયા, તમારી જ રાહ જોતી હતી. કેમ, કઈ કામ હતું મમ્મી? કામ નહોતું, પણ કામ કરવું પડે ને એવા કામ તમે કર્યા. તમને કેટલી વાર કીધું, કેટલી વાર સમજાવ્યા કે અંકિતા વહુ
મીરાને ઘરની બહાર લઈને નથી જવાની. નહીં જાવ, એને હું નથી જવા દેતી. પછી આ એકની એક વાત મારે કેટલી વાર તમારી પણ મમ્મી એમાં એવું હતું કે મને એમ હતું કે હું સાથે જઈશ તો એ છોકરો હેરાન નહીં કરે, એટલે મને એમ થયું કે સર્ટિફિકેટ છે? હા, એવું લખી આપ્યું છે કશે કે તમે જાઓ તો મીરાને હેરાન ન કરે, તમે જાઓ તો એ સીધો ચાલે? એક તો સાગરે એને તે દિવસે માર્યો છે, એનો બદલો લેવા માટે ન કરે નારાયણને કંઈક કરે તો કોને જવાબ દેવો? એની સાથે તો કરે પણ તમારી સાથે પણ ખોટું કરી શકે છે. મમ્મી એટલે જ તો હું સાથે ગઈ હતી. હા, બે વ્યક્તિ સાથે જાય એટલે એ કાંઈ ના કરી શકે. અને આમ પણ મીરાબેનને આપણે કેટલો સમય ઘરે બેસાડી રાખશું? અને એમ ઘરે બેસીને મગજમાં ખોટા વિચારો આવે ને એના કરતાં એક ક્લાસ જોઈન્ટ કર્યો છે ને એ બરાબર છે. મને ખબર છે કે ઘરે બેઠા બેઠા ખોટા વિચારો આવે, ખોટી વસ્તુ થાય, પણ બહાર મોકલીશું ને તો વધારે ખોટું થશે. એના કરતાં ઘરમાં એને ખોટા વિચારો જ આવશે ને, બીજું તો કંઈ નહીં થાય ને. ખોટા વિચારોમાં માણસ શું કરે ને એની ખબર ના હોય. ભલે ન ખબર હોય, ડિપ્રેશનમાં ચાલ્યું જાય માણસ. મમ્મી તમે સમજતા કેમ નથી અંકિતા બહુ? મને બહુ ચિંતા છે મીરાની. હું એની માં છું. મને પણ ખબર છે કે દીકરીની આવી રીતે કામ છોડાવી દેવું કે કંઈક શીખતી હોય તો ન શીખવા મોકલવી, એની પાછળ એક માં તરીકે મારી કંઈક લાગણી જોડાયેલી હોય તો જ હું ના પાડું ને. મને કંઈ શોખ થાય છે? મમ્મી મને ખબર છે કે તમને મીરાબેનની કેટલી ચિંતા છે, પણ શું કરું? મને તો એમ હતું કે સાથે જઈશ ને એટલે છોકરો હેરાન નહીં કરે. પણ મમ્મી મને આવી નહોતી ખબર કે હું સાથે હોઈશ તો પણ એની છેડતી કરશે. અને હવે વાત આપણા હાથમાં પણ નથી રહી. હવે સાગર સિવાય કોઈ એને સીધો નહીં કરી શકે. તમને ના પાડું છું કે હજુ તમને સમજાવું છું. હા, તમે સાગરને વચ્ચે નાખો છો. અરે આવા લોકોનો કોઈ ભરોસો ન થાય. આવા લોકો તો છોકરાઓ ઉપર પણ હુમલો કરાવે. અધરાત મધરાત સાગર આવ્યો ન કરે નારાયણને કાલે ઉઠીને એની ગેંગના 4-5 માણસોને ભેગા કરી અને કંઈક કર્યું તો? અરે આ લોકોને કાંઈ હોય જ નહીં. એ લોકોને પોતાની ન પડી હોય તો ગામનો શું વિચાર કરવાના? કેટલું વિચારો છો તમે? ક્યાં મીરાબેનની વાત છે ને ક્યાં તમે ગુંડાવાળી વાત કરો છો? તો શું કરું? ને સાગરનો ગુસ્સો જાણે છે ને એ ત્યાં જઈને પાછી બબાલ કરશે. અને આ વખતે પેલો એકલો ન હોય અને 4-5 વ્યક્તિને સાથે રાખ્યા તો સાગર એકલો શું કરશે? કાંઈ ના થાય મમ્મી. એમાં આપણી બેનને કોઈ હેરાન કરતો હોય તો એને મારવો જ પડે ને. તમે સમજતા કેમ નથી? આવા લોકોના મોઢે આપણે ન લાગી શકીએ. એ લોકોની તો ફિતરત જ હોય ગુંડાગર્દી કરવાની. પણ આપણે સારા ઘરના માણસો છે, આપણને આ બધું ન શોભે. સારું મમ્મી, ભૂલ થઈ ગઈ. હવે આટલો બધો ગુસ્સો ના કરો મારા ઉપર. ગુસ્સો નથી કરવો, પણ ગુસ્સો અપાવો છો તમે હાથે કરીને. હા, તો મીરાબેનની બહુ ચિંતા થતી હતી એટલે સાથે ગઈ. એમ થયું કે ક્લાસ જોઈન્ટ કરશે ને તો માઇન્ડ એનું ફ્રેશ રહેશે. ખબર છે મને પણ ખબર છે કે એને ઘરમાં ને ઘરમાં મૂંઝારો થતો હોય, પણ બહાર મોકલવાથી આ મૂંઝારાનું સોલ્યુશન તો લાવી જાય. પણ પેલો નાલાયક જેની છેડતી કરે છે એ આવારો છોકરો કે એનો પીછો નહીં મૂકી દે. અને આવા વ્યક્તિઓ આ ફિરાકમાં જ હોય કે ક્યારે કંઈક ઊંધું છતું આની સાથે કરી નાખું. પણ તમને એવું નથી લાગતું કે આપણે એનો કંઈક રસ્તો લાવવો પડે? શું રસ્તો લાવો? કદાચ પોલીસ સ્ટેશન જઈએ, પોલીસ કેસ કરીએ, 5-15 દિવસ, મહિનો 2 મહિના એ અંદર રહે. બહાર આવીને પાછો એની ફિતરત તો નથી જ બદલવાનો ને. મને આમાં કઈ રસ્તો નથી સૂઝતો. મને એટલી ખબર પડે છે કે મીરાને આપણે ઘરની બહાર ન મોકલવી જોઈએ. બીજી કોઈ વસ્તુની સૂઝ નથી મને. બસ. સારું, તમને ઠીક લાગે એમ કરો. પણ મને એટલી ખબર છે કે જો પોલીસને વાત કરશું ને તો પોલીસ એને સુધારી દેશે. ખબર નહીં એ વાત સાચી પડે કે ખોટી, એ તો મારો ભગવાન જ જાણે. જાઓ હવે તમે અંદર. ગુસ્સામાં છો? ના, ગુસ્સામાં નથી, પણ દુઃખી છો? દુઃખીની તો ક્યાં વાત કરે છે? તને મેં કેટલી વાર સમજાવી છતાંય આજે તારી ભાભી સાથે તું બહાર ગઈ ને પાછી એ જ વાત બનીને. મમ્મી, પહેલાં મેં મારું મન મારી જ નાખ્યું. મને એવું જ લાગતું હતું કે તમે જે કીધું છે ને એ વાત સાચી છે. મારી માની ઉપરવટ જવાની મારે કોઈ જરૂર નથી અને હું ઘરે જ રહેતી હતી. પણ આજે ભાભીએ મને હિંમત આપી, ભાભીએ મને સમજાવી અને સાથ આપ્યો ત્યારે હું ઘરની બહાર નીકળી.
સમજવાની કોશિશ કર. જે વ્યક્તિ સારો છે ને એ ખરાબ નહીં થાય, અને જે ખરાબ છે ને એ સારો ક્યારેય ન થઈ શકે. તને મેં કીધું હતું ને કે આ હિંમતવાળી વાત ને બધી વાતને છે ને બેટા પડતી મૂકી દે. આપણને લાગે છે એવું કે આપણે જે કરીએ છીએ એ બરાબર છે. આજે તો તારા ભાભીએ તને હિંમત આપીને તારી સાથે આવીને તું ગઈ, પણ હવે શું? આનું પરિણામ તે જોઈ લીધું ને. કાલે તું પાછી એકલી જઈશ બહાર, પાછી એ મગજમારી. અને કેટલી વાર આ મગજમારી ચાલશે? એના કરતાં જે ગામ જવું જ નથી એનું નામ જ શું કામ લેવું છે આપણે? મમ્મી, તમારે જે કહેવું હોય ને એ કહો, પણ આજે એક વાત તો જરૂરથી શીખવા મળી છે કે ભાભીએ જે હિંમત દાખવી ને એ હિંમત પહેલાં મેં દાખવી હોત ને તો આવો દિવસ ક્યારેય ના આવત. એવું તને લાગે છે બેટા, પણ એ વાત છે ને શક્ય નથી. હા, ભાભીએ હિંમત દાખવીને કંઈ બહુ મોટા પરાક્રમ નથી કરી લીધા. હવે એની નજરમાં તારી ભાભી પણ ચડી ગઈ હશે. હવે એ પણ અવર જવર કરશે ને બહાર તો એની ઉપર પણ પેલાની નજર હશે. અરે આવારા રખડતો, અને જેને આગળ પાછળ કોઈ ન હોય ને એને કંઈ ફરક ન પડે, પણ જેની પાસે છે ને એને તો ફરક પડે જ. મમ્મી, મેં નક્કી કર્યું છે કે હવે ગમે તે થશે ને તો હું બહાર જઈશ. સીવણ ક્લાસ એક માટે નહીં, બધી જગ્યાએ જ્યાં મને મન થશે ત્યાં જઈશ અને મને ગમશે ને એવી રીતે જ રહીશ. સમજવાની કોશિશ કર બેટા. હા, એવા વ્યક્તિઓ સામે આપણે બાથ ભીડવા ન જવાય, અને એ લોકોને સમજાવી પણ ન શકાય. તારા ભાભીને પણ મેં થોડી વાર પહેલાં એ જ વાત કરી કે ન કરે નારાયણને કંઈક ઊંચ નીચ થઈ જાય તો. શું થઈ જશે મમ્મી? કંઈ નહીં થાય. ભાઈ કહેતો હતો ને એ વાત સાચી જ હતી કે આપણા જેવા લોકો જ આવા હલકટ લોકોને હિંમત આપતા હોય છે. પહેલી વખતમાં જો હું ડરી જ ન હોત તો આજે આવો કોઈ દિવસ આવ્યો જ ના હોત. તે દિવસે હું ડરીને ભાગીને એટલે એની હિંમત વધી ગઈ. બીજા દિવસે હું સીવણ ક્લાસીસ ન ગઈ એટલે એની હિંમત વધી ગઈ. મીરા, બધી વાત સાચી તારી કે ચલ એને હિંમત વધારવામાં આપણે સાથ સહકાર આપ્યો, પણ આપણે હિંમત બતાવીશું તો શું એ હિંમતનું પરિણામ સારું આવશે? જે થવું હોય થાય મમ્મી. મેં એકવાર કહ્યું ને કે હું સીવણ ક્લાસીસ જઈશ, મારી જિંદગી મને મજા આવશે ને એમ જ જીવીશ. અત્યાર સુધી તમારી બધી જ વાતો માની છું, પણ આ નહીં માનું. મીરા, ખોટી જીદ નહીં કર ને, સમજવાની કોશિશ કર. સમજુ છું મમ્મી બધું. હું હવે તમારી કોઈ વાત નહીં માનું. મીરા, આ છોકરી માનવા તૈયાર નથી. સાગર સાથે વાત કરવી જ પડશે. હા જયેશ, ફોન મૂક તું, મારે તારી સાથે વાત કરવી છે. ચાલ હું તને ફોન કરું. હા, વાત કરીએ પછી. ફોન મૂકો. હા, શું છે? શેનો દેખાડો હાથ રહ્યો છે? ના, મારે ક્યાં દેકારો કરવાની જરૂરત છે? દેકારો તમે બધા કરી લ્યો ને એટલે બહુ છે. મારી તો વાત કોઈ આ ઘરમાં માનવી જ નથી. બધાએ પોતપોતાની મનમાની કરવી છે. વહુનું કરે, દીકરી દીકરીનું કરે, દીકરો દીકરાનું કરે. માં તો બબડીને મરી જાય. શું ફરક પડે? ના, પેલા રાડો નાખી લો, પછી શાંતિથી મને કહેજો કે હકીકતમાં ઘટના શું બની છે. કહેશો? તે છૂટ શું કામ આપી? શેની? વહુને કે તું મીરાને લઈને બહાર જજે. હા, તો વાંધો શું છે? તમને એવું હતું કે આપણે મીરાને એકલી ના મોકલવી જોઈએ એટલા માટે એકલી નથી મોકલી. મેં અંકિતાને એની જોડે મોકલી. આમાં વાંધો શું છે ને? વાંધો શું છે એમ? હા, વાંધો છે. સમજવાની કોશિશ કર. મમ્મી, મેં તમને પહેલા પણ કીધું છે ને હજુ પણ કહું છું. હું પણ તને એ જ કહું છું કે મેં તને પહેલા પણ કીધું છે ને હમણાં પણ એ જ કહું છું કે બેટા આ વાતને પડતી મૂક. એ ગુંડો છે, આવારા છે, રસ્તે રચડતો માણસ છે, એને કાંઈ ફરક નહીં પડે. ફરક આપણને પડશે. આપણને શેનો ફરક પડવાનો? અને તમને મેં ત્યારે પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું કે એ વ્યક્તિને છે ને મેં સબક એવો રીતે શીખવાડ્યો છે ને કે હવે બેનને હેરાન નહીં કરે. અત્યારે છેડતી કરી એનું શું? હા, કોણે શું? એને જ. એ નાલાયકે જ મીરા સાથે ગેરવ્યવહાર કર્યો. હા, મીરાની સાથે છે ને અંકિતા વહુ પણ એની નજરમાં ચડી જ ગઈ હશે. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો સાગર? આવા લોકો કોઈના થયા છે કે કોઈના થવાના? મતલબ કે હજુ પણ એ નાલાયક સુધર્યો નથી. ન સુધરે, એવા લોકો ન સુધરે, કારણ કે એ લોકોને આગળ પાછળ કંઈ હોય જ નહીં. અને પરિવાર હોય ને તો પરિવારની ચિંતા એ લોકોને ન હોય. એ તો આપણા જેવા વ્યક્તિઓને હોય જેને
ઘર પરિવાર બધાને સાચવીને ચાલવું હોય, પણ આ માણસને શું શું ખબર પડે કે કોણ કે કેવું ઘર અને કેવો પરિવાર. તમે હું કામ ચિંતા કરો છો? હું ન કરું તો કોણ કરે? આજે અંકિતા વહુ અને મીરાની છેડતી કરી, બરાબર, કાલે ઉઠીને તારી સાથે પણ કઈ ગુંડાગર્દી કરશે. આ ત્રણેય બાળક મારા આ જોખમમાં હોય અને માએ ચિંતા જ નહીં કરવાની. અરે પણ હું કહું છું ને તમને કે એણે જો ફરીથી મારી બેનની છેડતી કરી હોય ને તો હવે એનો છોડવાનો નથી. કાં તો એ નહીં ને કાં તો હું નહીં. સાગર, કહેવાય ને કે કીડી હાથી સાથે બાથ ભીડવા જાય ને તો કીડીનું મૃત્યુ જ થાય. આ એવી વાત છે. શું એવી વાત છે? આવા લફંગા તો છે ને બહુ હોવાના. આપણે છે ને કંઈક તો નિર્ણય લેવો જ પડશે. કાં તો છે ને હું એને પોલીસના હવાલે જ કરી દઈશ. શું કરશે પોલીસ? 5-15 દિવસ રાખશે અને પાછો એ ગુંડો છૂટી જશે. છૂટશે એટલે પાછું. અને આવા લોકોને તો કાંઈ ફરક ના પડે. પોલીસમાં જવું આવું એ બધું નોર્મલ વાત છે એ લોકો માટે. તો કઈ વાંધો નહીં. જો તમને એવું જ લાગી રહ્યું હોય કે એ આપણે સુધી કેસ નથી જવા દેવું તો આનો ફેસલો હું જ કરી દઈશ. શું કરીશ? એ તમારે મારે તમને કહેવાની જરૂર નથી. એ જ્યારે હું કરીને બતાવીશ ને ત્યારે ખબર પડશે. સાગર, તું હાથે કરીને શું કામ બેટા આ બધું કરે છે? તને ખબર છે ને તમારા લોકોની ચિંતામાં ને ચિંતામાં મને રાત્રે નીંદર નથી આવતી. આમ જોવા જોઈએ તું એકલો પુરુષ જ કહેવાય આ ઘર માટે. તારા દાદાની ઉંમર થઈ ગઈ છે, એ બિચારા કરે તો પણ શું કરે? મેં કીધું ને મમ્મી તમને કે આવા લોકો સામે છે ને કંઈક તો આપણે પગલાં ભરવા જ પડે. આપણે આમને હાથ ઉપર હાથ ધરીને તો નહીં જ બેસી શકાય. અરે એવા લોકો જો આપણી બેન દીકરીઓ ઉપર આંગળી પણ ચિંતા હોય ને તો એનો હાથ કાપી નાખે. તું હાથ કાપવાની વાત કરે છે ને? હાથ કાપવાની વાત કરે છે? જીવથી જઈશ. સમજવાની કોશિશ કર ને. કઈ વાંધો નહીં. જો કદાચ મારે જીવથી જવું પણ પડે ને તો પણ મને ફેર નથી પડતો. પણ મારી બેનની કોઈ છેડતી કરી જાય અને હું હાથ ઉપર હાથ ધરીને તો નહીં જ બેસી શકું મમ્મી. સાગર, હું એવો નમાલો નથી. વાત નમાલાની નથી. વાત આ ઘરની સ્ત્રીઓની રક્ષા કરવાની છે. હા, જો આ વાત ઘરની સ્ત્રીઓની રક્ષા કરવાની જ હોય ને તો એ રક્ષા કરવા માટે હું સક્ષમ છું. અને અત્યારે જ જાઉં છું. સાગર, 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 સાંભળ મારી વાત. અરે અરે નહીં. મારો હાથ છોડ. જો મારી વાત સાંભળ. તે તારી નણંદને તો મારા હાથમાંથી બચાવી, પણ હવે તું કામમાંથી ગઈ એટલે તું કહેવા શું માંગે છે? એટલે કહેવા એમ માંગુ છું કે હવે તારી હારે ટન અરે તારા જેવા નરાધમને પાઠ કેમ ભણાવો ને મને બહુ સારી રીતે ખબર છે. તો પછી આવતી રહે. જો મારો રસ્તો છોડી દે. મારો રસ્તો છોડી દે કહું છું ને. જો રસ્તો તો છોડી દઈશ, પણ આ મારા મનમાં જે વાત હોય એ વાત પૂરી થાય પછી છોડી દઈશ. શું છે તારા મનમાં? મારા મનમાં ક્યાંથી શરૂઆત કરું બોલ? હા, તો મારે બહુ તો તને હું સમજાવું, પણ એટલું કહું છું કે જો મને અડતો નહીં. તને અડતો નહીં એટલે એટલે મારા નજીક નહીં આવતો, મને અડતો નહીં. નજીક નહીં ક્યાં કરશો? હવે બોલ, બહુ ઓલી થતી હતી ને કા? સાગરને કહેવા દે. સાગરને વાત કર. છોડી દે મને. હવે આયા કોણ બસાવવા આવશે? હા, હાથમાંથી અત્યારે તો છૂટી ગઈ છે, પણ પાછી આવે ને તઈ વાત. ખબર
ખબર જ હતી ખબર જ હતી કે તું અહીંયા જ મળવાનો છે અહીંયા જ મળવાનો છે અહીંયા જ મળવાનો છે એકવાર સમજાવ્યો હતો ને મેં તને સમજાવ્યો હતો ને મેં તને કે મારી બહેનનો પીછો કરવાનો છોડી દેજે તોય સમજતો નથી મારી વાત તો સાંભળો પેલા પણ શું સાંભળું શું સાંભળું તારી વાત મીરા નો આવી તમે એકલા જ આવ્યા એને લેતું અવાય ને બેનને લેતો આવું હે મારી આ મવડાઈ જાય હાસિલ આજે મવડવાની વાત કરો છો હા આજે જો તારા કાકિયાનો તોડી નાખું ને તો મને કહે છે હા ચાલો વધારે હા દુખવા માંડ્યા છે દુખવા માંડ્યા છે હા વધારે વાગે છે મારી વાત સાંભળો વાત સાંભળો આવી રીતે નહીં માને તું છે ને આવી રીતે નહીં માને આજે તો છે ને તારો ફેસલો કરવા જ આવ્યો છે ફેસલો આજે તને છોડવાનો નથી આજે તો સાગરભાઈ શું છે હજી મેં તમારી ઉપર હાથ નથી પાડ્યો બરોબર કારણ કે હું તમને હાળા જ માનું છું બરોબર હજી માર ખાવાનું લખ્યું હોય છે તમારા હાથનું બાકી બનાવી તો હું તમારો બનવાનો છું મારો બનેવી બનવું છે તારે હે મારો બનેવી બનવું છે ઈચ્છા તો એવી થાય છે ને કે આ લાકડીની જેમ તોડી નાખું તને પણ હું છે ને મારા પરિવારની કેણીમાં છું હા મારા પરિવારથી બંધાયેલો છું મને ખબર છે કે જો મારા હાથે તારું મર્ડર થઈ ગયું ને તો મારે જેલમાં જવાનો વારો આવશે અને મારી પાછળ મારો પરિવાર રજળી પડશે બાકી જો હું તારી જેમ એકલો હોત તો મારી નાખત તને બીજી વાર કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને પણ ના જોઈ શકે બધું હાયલા કરે પણ તને છોડવાનો તો નથી છોડી દેવાનો છે મારી બેનનો પીછો પેલા મારી તો વાત સાંભળો મને તો બોલવા દો શું બોલવું એટલો માર છે ને મારી જિંદગીમાં કોઈનો નથી ખાતો સાચી તમે તો ઘરના કહેવા હો એટલે વાંધો નહીં હું તારા હાડકા ખોખરા કરી નાખું ને હે પેલા મારો એક જ સવાલ છે એનો જવાબ જોઈએ છે કે તું શું મારી બેનનો પીછો છોડવાનો છો કે પછી ભાંગી જાય ભાંગી જાય ઓ ક્યાં પોલીસ સ્ટેશન બાપુ તારી પાછળના બધા સબૂત છે મારી પોલીસ સ્ટેશન શું કામ છે શું કામ પોલીસ સ્ટેશન શું કામ હા જેવી તું હરકતો કરી રહ્યો છે ને એ પછી તારે પોલીસ સ્ટેશનમાં જોવું જોઈએ જેલની પાછળ હા તારે છે ને તારી જેવા હલકટ અને હરામી માણસોને છે ને બહાર રહેવાનો કોઈ અધિકાર કોઈ અધિકાર સમજ્યો સમજ્યો તું પણ પોલીસ સ્ટેશન નો જવાનું હોય આમ સમાધાન કરી નાખ્યું સમાધાન કરી નાખ્યું એમ કહું છું હવે શું થયું છે પાછું મોઢા ચડાવીને બેઠા છે સાગર ગયો છે પેલા લફંગા હારે ઝઘડો કરવા જો બાપુજી તમે એને સમજાવો આવું ન કરે નહીંતર ઉપાધિમાં મુકાઈ જઈશું એ તો નહીં સુધરે પણ આપણા ઘરની બેનો દીકરીઓને બહાર નીકળવાનું અઘરું કરાવી દેશે સાગરને કે આવા હાથે બાદ ભીડવા ન જ જવાય મમ્મી સાગર જે કરે છે એ બરાબર કરે છે જો એને ભાનને પાઠ નહીં પઢાવે ને તો એને ભાન જ નહીં આવે હવે શું તમે કહેશો સાગર કહે છે બરાબર મેં પણ એને ઠપકો આપ્યો હતો કે એવા આવારા તત્વો હોય ને એને એની ઝઘડો ન કરાય સમજાવીને પતે ને તો પતાવાય એવા લોકો ના સમજે દાદા જે લોકો સમજતા હોય ને એ લોકો આવું કરે જ નહીં અને જે લોકો આવું કરે ને એ કદાચ ને ઉપરથી ભગવાન એને સમજાવવા આવી જાય ને તો પણ એ સમજે નહીં આજે પણ હું એ જ કરીને આવ્યો છું એ જ કહું છું બેટા કે ભગવાન આવીને સમજાવે ને તો પણ ન સમજે એને આપણે મનુષ્ય શું સમજાવી શકવાના હા તો સમજાવ્યું છે જ નહીં ને મેં તો શું કર્યું છે એને એની જ ભાષામાં મેં બહુ સારા વેણો કહી દીધા છે સારા વેણ એટલે બરોબરનો ઠમઠોર્યો છે એવો ઠમઠોર્યો છે ને કે બીજી વાર ઊભો ના થઈ શકે અને પછી પણ
એની જીભડી બંધ નથી થતી ને એટલે પોલીસમાં આપીને આવતો રહ્યો. સારું કર્યું એટલે એ કામ તે સારું કર્યું. આપણે છુટકારો થયો, પોલીસને જે કરવું એ કરે. હેજ તો મેં મમ્મી તમને કીધું હતું ને કે પોલીસ આપણો સાથ જરૂર આપશે. પોલીસ તો સાથ આપે, પણ આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. એ બહાર નીકળીને પાછો બાપુજી કંઈક ઊંધું છતું કર્યું તો એવું કંઈ નહીં કરે. અને જો કદાચ ને કરશે ને તો આ વખતે જીવતો નહીં રહેવા દો. આ વખતે જ છોડવાનો નહોતો. પછી મને એવું લાગ્યું કે મારે કાનૂન હાથમાં ના લેવું જોઈએ. અને જો હું એવું કાંઈ કરત ને તો મારી પાછળ મારો પરિવાર રજળી પડત. એટલા માટે એવું મેં કાંઈ નથી કર્યું. વાત બરાબર છે બેટા તારી, કે તારી પાછળ તારો પરિવાર રચડી પડે એટલે તું એવું કાંઈ નથી કરતો. પણ મને એટલી ખબર પડે છે કે એ બધા સાથે બાત ભીડવીને એ આપણા જેવા સામાન્ય માણસોનું કામ નથી બેટા. બેટા હવે તમે હું કામ ચિંતા કરો છો? એને ક્યાં બાદ ભીડવી છે? હવે પોલીસને હવાલે કર્યો છે તો એ એનું કામ કરશે. આપણે શાંતિ હવે. બાપુજી, એક બાજુ એમ થાય કે સાગરે જે કર્યું એ બધું બરાબર કર્યું, પણ એક બાજુ આવા માહોલમાં આપણા જેવા કેટલાય પરિવાર રહેતા હશે ને બાપુજી, કે જેની બહેનો દીકરીઓ વહુઓ જવાન હોય અને હવે રસ્તે ચાલતા લુખ્ખા તત્વો પોતાની જ મનમાની કરી જાય. એટલે જ આવા લોકોની છે ને હિંમત વધી જાય છે મમ્મી, કે સામાન્ય વ્યક્તિ કંઈ બોલતો નથી, ડરીને ઘરમાં બેસી રહે છે. પોતાની બેન દીકરીઓને ઘરની બહાર જતા અટકાવી દે છે. એટલે જ એ લોકોની વધારે હિંમત બગડે, એટલે જ એવા લોકોની વધારે હિંમત વધે છે. અને આપણી નહીં તો કોઈ બીજાની બેન દીકરીઓને હેરાન કરશે. હા, અને કોઈ છોકરી સહન ના કરે તો આત્મહત્યા કરી લે. બીજો એની પાસે રસ્તો પણ શું હોય? હા હો બેટા, એ જોતા સાગરની વાત સાચી જ છે. આપણે એ લોકોનું બળ વધારીએ છીએ. વાત તો સાચી બાપુજી, કે આપણે બળ વધારીએ છીએ, પણ મને એટલી ખબર પડે છે કે ખાવાની સામે સામનો કરીને સાગરે કંઈ ભૂલ નથી કરી. આમ જોવા જઈએ તો સારું અને સાચું જ કામ કર્યું છે. કારણ કે જો હવાને આપણે સબક નહીં શીખવાડીએ તો કોણ શીખવાડશે? પણ હવે પછી ચેતતા રહેવું પડશે. અને હવે તો તારી વાતથી મને પણ થોડી હિંમત આવી છે બેટા, કે એ નાલાયક જો મને હવે રસ્તે મળ્યો ને ક્યારેય તો હું એને નહીં છોડું. હા હો બેટા, આટલી હિંમત જો પહેલેથી બધાએ દાખવી હોત ને તો આજે આ નોબત ના આવે. સાચી વાત છે બાપુજી. માણસને એનો ડર જ જીવવા નથી દેતો, અને જ્યારે એ ડરમાંથી નીકળી જાય ને ત્યારે ખુલીને જીવી શકે છે.